શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ડિવાઇન સોલ્સ, નમસ્કાર. સિયારામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. આપ સૌને વંદન, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ટુડે ઇઝ મંડે, August 10th, 2026. આષાઢ માસ, કૃષ્ણ પક્ષ અને અતિ પવિત્ર એવી દ્વાદશી તિથિ છે. આપણે ઘણીવાર જોઈ ગયા છે આપણા સત્સંગમાં કે દ્વાદશી તિથિ એ બહુ જ પવિત્ર તિથિ ગણાય છે, અને એવા પવિત્ર દિવસે આપણને આ સત્સંગ કરવાનો લાભ અનેક વાર મળ્યો છે અને આજે પણ મળ્યો છે. બીજું, અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યો છે, એટલે આ ચાતુર્માસમાં પણ આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ. એ ખૂબ આનંદની વાત છે. પ્રભુ કૃપાથી, સદગુરુ કૃપાથી, પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રીની કૃપાથી, અનેક સંતો અને સદગુરુઓના આશીર્વાદ અને કૃપાથી, આપણા સૌના પૂર્વજોની પુણ્યાયના પ્રતાપે આપણો સતત ચાલતો આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો 87મો સત્સંગ છે. આજનો સત્સંગ ત્રીજા થી શરૂ થશે, અને શ્રીમદ ભાગવત મહાપુરાણના પ્રથમ ખંડ, એ પહેલા ભાગના પુસ્તકમાંથી 346મા પાના પર આ સત્સંગ શરૂ થશે. આજનો સત્સંગ અતિ દિવ્ય છે, કારણ કે આ અધ્યાયમાં, આ સત્સંગમાં દેવહૂતિજીને પરમ મોક્ષની પ્રાપ્તિ થશે, અને આપણને એનો સત્સંગ કરવાની સરળતા પૂર્વક આપણને ભગવાને કૃપા કરીને એ સત્સંગ કરાવશે. આજે આપણે ત્રીજા સ્કંધના 33મા અધ્યાયમાં છીએ, અને આ 33મા અધ્યાય સાથે આપણો ત્રીજો સ્કંદ પણ અહીં પરિપૂર્ણ થશે. એટલે આપણે આજે 3 સ્કંદ પૂરા કરીશું, એનો મને ખૂબ આનંદ છે. પ્રભુ કૃપા, સદગુરુ કૃપા. આપણે જાણીએ છીએ કે ત્રીજો સ્કંદ એ વિસર્ગ લીલા છે. ફરીથી, ત્રીજો સ્કંદ એ વિસર્ગ લીલા છે, અને વિસર્ગ લીલા એટલે ડાયવર્સિફાઈડ ક્રિએશન ઓફ બ્રહ્મા એન્ડ અધર્સ એન્ડ ધ વર્લ્ડ. અને આ સ્કંદમાં અનેક દિવ્ય કથાઓ આપણે સાંભળી છે અને એનું મનન કર્યું છે. પહેલો સ્કંદ એ ભગવાનનું જમણું ચરણ છે, બીજો સ્કંદ એ ભગવાનનું ડાબું ચરણ છે, અને ત્રીજો સ્કંદ એ ભગવાનની જમણી જંઘા છે. આપણે જ્યારે ત્રીજો સ્કંદ શરૂ કર્યો ત્યારે શરૂઆત ઉદ્ધવજી અને વિદુરજીના મિલાપથી થઈ હતી. ત્યાં એમનો સંવાદ યમુના કિનારે ચાલી રહ્યો હતો, અને જ્યારે વિદુરજી ઉદ્ધવજીને મળે છે ત્યારે કૃષ્ણ ભગવાનની ખબર પૂછે છે કે ભગવાન કેમ છે, બધા યાદવો કેમ છે, વસુદેવ દેવકી કેમ છે. અને જ્યારે ઉદ્ધવજી કહે છે કે ભગવાને પોતાની લીલા પરિપૂર્ણ કરીને પોતાની લીલા સંકેલી લીધી છે અને પોતે સ્વધામ પધાર્યા છે, ત્યારે વિદુરજીને ખૂબ જ દુઃખ થાય છે. ત્યારે ઉદ્ધવજી વિદુરજીને કહે છે
કે વિદુરજી, હું હતો ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે સ્વધામમાં જવાનું નક્કી કર્યું ત્યારે હું એમની સાથે હતો. મેં એમને કહ્યું મને પણ સાથે લઈ જાઓ, પણ મને એમણે આજ્ઞા આપી કે તમે અહીં જ રહો અને મારા આ જ્ઞાનનો ઉપદેશ જગતને આપજો. અને એ કથા આપણે જ્યારે 11મા સ્કંદમાં આવીશું ત્યારે ઉદ્ધવ ગીતા, જેમાં ઉદ્ધવજી અને ગીતા ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ છે, અતિ દિવ્ય, ત્યારે એનું અધ્યયન કરીશું. પણ ત્યારે ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે પ્રભુએ તમને ખાસ યાદ કર્યા હતા, સ્વધામ જવાના તૈયારીમાં હતા છતાં પણ તમને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે હે ઉદ્ધવ, વિદુરજીને મારો સંદેશો આપજો. અને મેં મૈત્રેયજીને કહ્યું છે કે વિદુરજીને મળે અને એમને ખૂબ સુંદર રીતે મારા શાસ્ત્રો, મારા સત્સંગનો મહિમા જણાવે. વિદુરજીને ખૂબ આનંદ થાય છે કે પ્રભુએ મને ધામમાં જતા પહેલા પ્રેમપૂર્વક યાદ કર્યા. એમના નેત્રો સજળ બને છે. અને પછી વિદુરજી જ્યારે ત્યાંથી આગળ વધે છે પ્રભુની આજ્ઞા પ્રમાણે અને હરિદ્વાર જાય છે, ત્યાં આગળ ગંગા કિનારે મૈત્રેયજી મળે છે અને મૈત્રેયજી અને વિદુરજી સત્સંગ કરે છે. અને એ સત્સંગ આપણે છેલ્લા લગભગ 30 અધ્યાયથી કરી રહ્યા છીએ. આપણે જે કંઈ પણ સત્સંગ અત્યાર સુધી કર્યો એ વિદુરજીના પ્રશ્નો અને મૈત્રેયજીનો એના માટેના ઉત્તરો એનો છે. જ્યારે વિદુરજી અને ઉદ્ધવજી મળે છે ત્યારે બંનેને ખૂબ ગ્લાનિ થાય છે કે પ્રભુ સ્વધામ પધાર્યા છે. ત્યારે ઉદ્ધવજી 2 અધ્યાયમાં ભગવાનની અનેક લીલાઓનું, ખાસ કરીને બાળ લીલાઓનું દિવ્ય વર્ણન કરે છે અને બંનેનો શોક અથવા તો ગ્લાનિ ઘણા અંશે ઓછી થાય છે. આપણે એમાંથી સંદેશ લેવાનો કે જ્યારે જ્યારે આપણને પણ કંઈક ચિંતા થાય, આપણને પણ કંઈ શોક થાય અથવા તો આપણને ગ્લાનિ થાય, ત્યારે ભગવાનની કથા આપણને એમાંથી ઉગારીને આનંદ આપે છે. પછી તો વિદુરજી અનેક પ્રશ્નો કર્યા છે અને એના પ્રશ્નના જવાબમાં મૈત્રેયજીએ સૃષ્ટિક્રમનું વર્ણન, વિરાટ શરીરની ઉત્પત્તિ, બ્રહ્માજીની ઉત્પત્તિ, વરાહ અવતાર, ભગવાન વિષ્ણુના દ્વારપાલ જય અને વિજયને સનત કુમારોએ આપેલો શ્રાપ, અને પછી એમનું પતન, પછી હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષના રૂપમાં એમનો જન્મ, પછી હિરણ્યાક્ષનો વધ, અને પછી બ્રહ્માજીએ રચેલી અનેકવિધ સૃષ્ટિનું દિવ્ય વર્ણન. એ બધા અધ્યાયો 20મા અધ્યાય, એ બધા ચિંતન 20 અધ્યાય સુધી આપણે કર્યા. 21મા અધ્યાયમાં આપણને કરદમજીની તપસ્યા અને ભગવાનનું પ્રસન્ન થવું અને ભગવાનનું વરદાન આપવું કે હું તમારે ત્યાં અવતરીશ અને તમે દેવહૂતિ મનુ અને શત્રુપાની સંસ્કારી દીકરી દેવહૂતિની સાથે લગ્ન કરો, અને એવું ભગવાન વરદાન આપે છે. પછી 22મા અધ્યાયમાં ભગવાનની કૃપાથી દેવહૂતિ સાથે કરદમજીનું લગ્ન, અને પછી 23મા અધ્યાયમાં દેવહૂતિ અને કરદમજીનો દિવ્ય વિહાર, 24મા અધ્યાયમાં કપિલદેવ ભગવાનનો જન્મ, 25મા અધ્યાયથી દેવહૂતિ માતા અને શ્રી કપિલ ભગવાનનો દિવ્ય સંવાદ શરૂ થાય છે.
દેવહૂતિ અનેક પ્રશ્નો પૂછે છે અને એના જવાબમાં આપેલા ઉત્તરો આપણને દેવહૂતિના માધ્યમ દ્વારા ભગવાન કપિલ આપે છે અને અનેક વિષયો પર એ સ્વાધ્યાય થયો છે. 25મા અધ્યાયમાં ભક્તિ યોગનો મહિમા, 26મા અધ્યાયમાં મહત તત્વ વગેરે ભિન્ન ભિન્ન તત્વોની ઉત્પત્તિનું વર્ણન, 27મા અધ્યાયમાં પ્રકૃતિ પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન, 28મો અધ્યાય આપણે અષ્ટાંગ યોગની વિધિ જોઈ, 29મો અધ્યાય ભક્તિનો મર્મ, ફરીથી 29મો અધ્યાય ભક્તિનો મર્મ અને કાળનો મહિમા, 30મા અધ્યાયમાં ગર્ભની સ્તુતિ અને ગર્ભમાં રહેલો જીવ કેવી રીતના જન્મ પામે છે તેનું આપણે વર્ણન જોયું. 31મા અધ્યાયમાં મનુષ્ય યોનિને પામેલા જીવની ગતિનું વર્ણન, 32મા અધ્યાયમાં ધૂમ માર્ગ અને અર્ચિરાદી માર્ગમાં જનારાઓની ગતિનું વર્ણન અને ભક્તિ યોગની ઉત્કૃષ્ટતાનું વર્ણન. અને હવે આપણે 33મા અધ્યાયમાં આવ્યા છીએ. 33મા અધ્યાયનો મુખ્ય વિષય છે દેવહૂતિને તત્વજ્ઞાન અને મોક્ષ પદની પ્રાપ્તિ. ફરીથી આજનો અધ્યાય 30 સ્કંદનો અંતિમ અધ્યાય છે અને એનો મુખ્ય વિષય છે દેવહૂતિને તત્વજ્ઞાન અને મોક્ષ પદની પ્રાપ્તિ. આવો આપણે આગળ વધીએ. मैत्रेय उवाच एवं निशम्य कपिलस्य वचो जनित्री साकर्दमस्य दयिता किल देवहूतिः विस्त्रत्स्त मोहपटला तमभिप्रणम्य तुष्टाव तत्वविषयांगित सिद्धभूमिम्. मैत्रेयजी કહે છે, હે વિદુરજી, શ્રી કપિલ ભગવાનના આ વચનો સાંભળીને કરદમજીના પ્રિય પત્ની માતા દેવહૂતિનો મોહનો પડદો ચિરાઈ ગયો. આપણા બધા પર મોહનો એક આવરણ, એક પડદો છે. એવો જ પડદો દેવહૂતિના માતા પાસે પણ હતો, પણ એમનો મોહનો પડદો ચિરાઈ ગયો. અને અહીંયા મેં હાઇલાઇટ કર્યું છે વિસ્ત્રસ્ત મોહ પટલા. પટલા એટલે પડદો. તો આટલા બધા અધ્યાયના ચિંતન પછી અને દિવ્ય ઉપદેશ કપિલ ભગવાને આપ્યો, તેથી મા દેવહૂતિનો મોહનો પડદો ચિરાઈ ગયો અને તેઓ તત્વ પ્રતિપાદક સાંખ્ય શાસ્ત્રના જ્ઞાનની આધારભૂમિ એવા ભગવાન શ્રી કપિલને પ્રણામ કરીને એમની સ્તુતિ કરવા લાગ્યા. તો આગલા સ્કંદમાં આપણે જોયું, આગલા અધ્યાયમાં આપણે જોયું કે એમાં આપણને ભક્તિ યોગની ઉત્કૃષ્ટતાનું વર્ણન કપિલ ભગવાને દેવહૂતિને કર્યું હતું. અને આપણે જે જોયું ગયા અઠવાડિયે 43મા શ્લોકમાં 32મા અધ્યાયના અંતમાં કપિલ ભગવાન કહે છે, હે માં, જે મનુષ્ય મારામાં ચિત્ત જોડીને આ જ્ઞાનોપદેશનું એકવાર પણ શ્રદ્ધાપૂર્વક, અનેક કન્ડિશન્સ મૂકી છે, મારામાં ચિત્ત જોડીને શ્રદ્ધાપૂર્વક, ભલે એકવાર પણ શ્રદ્ધાપૂર્વક શ્રવણ અથવા તો કથન કરશે તે
મારા પરમ પદને પામશે. અને આ અધ્યાય પછી આપણે જોયું કે દેવહૂતિનો મોહનો પડદો ચિરાઈ ગયો છે અને દેવહૂતિ હવે આપણને આગળ જે કપિલ ભગવાનને કહે છે તેનું ચિંતન કરીશું. દેવહૂતિ કપિલ ભગવાનના માતોશ્રી છે, પરંતુ અહીંયા કપિલ ભગવાન એમનો પુત્ર હોવા છતાં પણ એમની સ્તુતિ કરે છે, એમને વંદન કરે છે. આપણી સંસ્કૃતિમાં વયનું માન છે, વયને પણ વંદન કરીએ. આપણા માતા પિતા, કાકા મામા, આપણાથી વધુ ઉંમરવાળા, એમને ઉંમરને માન આપીએ છીએ, પરંતુ એના કરતાં પણ વધુ માન જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય જેનો પરિપક્વ છે એને વધારે આપીએ છીએ આપણે. અહીંયા દેવહૂતિમાં કપિલ ભગવાનની સ્તુતિ કરે છે. એવી જ રીતના આપણે જ્યારે પ્રથમ સ્કંદમાં હતા ત્યારે જ્યારે પરમહંસ સુખદેવજી કથાનું આરંભ કરે છે ત્યારે ત્યાં વેદવ્યાસજી પણ બેઠા છે અને અનેક ઋષિઓ મુનિઓ એમનાથી અનેક ગણા વયોવૃદ્ધ બેઠા છે અને એમને પ્રણામ કરે છે. અને વેદવ્યાસજી તો એમના પિતાશ્રી છે અને એ પણ એમને પ્રણામ કરે છે અને ઉઠીને માન આપે છે. કારણ કે પરમહંસ સુખદેવજીનું જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ પરિપૂર્ણ છે. તેવી જ રીતના દેવહૂતિએ પણ અહીંયા કપિલ ભગવાનની સ્તુતિ કરે છે, અતિ દિવ્ય સ્તુતિ કરી છે. આવો બીજા શ્લોકમાં આપણે પ્રવેશ કરીશું. દેવહૂતિ ઉવાચ અથાપ્યજોऽन्तः સલિલે શયાનમ ભૂતેન્દ્રિયાર્થાત્મમયં વપુસ્તે ગુણપ્રવાહં સદેશ બીજમ દધ્યો સ્વયં યજ્જઠરાબ્જજાત. ખૂબ સુંદર સ્તુતિ કરી છે અને ખૂબ સુંદર કોન્ટ્રાસ્ટ પણ બતાવ્યો છે એમની સ્તુતિમાં કે કેવી રીતના ભગવાનની સ્તુતિ કરાય. દેવહૂતિએ કહ્યું, હે કપિલ, એમના દીકરા છે, એટલે હે કપિલ, બ્રહ્માજી તમારા જ નાભી કમળમાંથી પ્રગટ થયા હતા. એટલે ભલે એમનો પુત્ર છે પણ એમને જ્ઞાન છે, સ્મૃતિ છે કે આ મારો દીકરો, મારો પુત્ર એની જ નાભી કમળમાંથી પ્રગટ થયા હતા બ્રહ્માજી. તમારા પંચભૂતો, ઇન્દ્રિયો, શબ્દ વગેરે વિષયો અને મનોમય વિગ્રહનું કે જે સત્વ વગેરે ગુણોના પ્રવાહથી યુક્ત છે. તમારું આ રૂપ કેવું હતું? તમે જ્યારે પ્રલય વેળામાં જળમાં શયન કરતા હતા ત્યારે તમારામાં પંચભૂતો, ઇન્દ્રિયો, શબ્દ વગેરે વિષયો, મનોમય વિગ્રહ કે જે સત્વ વગેરે ગુણોના પ્રવાહથી યુક્ત છે એવા વિગ્રહરૂપી ના દર્શન કર્યા હતા. અને એ આવું આ વિગ્રહ, આ રૂપ તમારું સત સ્વરૂપ અને સર્વનું કારણ છે તેનું જ ધ્યાન કર્યું હતું. તો એવા આ તમારા દિવ્ય રૂપનું હું પણ ધ્યાન કરું છું. ત્રીજા શ્લોકમાં આપણે પ્રવેશ કરીશું. સ એવ વિશ્વસ્ય ભવાન વિધત્તે ગુણ પ્રવાહેણ વિભક્ત વીર્યઃ સર્ગાધ્યનિહો વિતથાભિસંધિઃ આત્મેશ્વરોત્તર્ક્ય સહસ્ત્ર શક્તિ. તમે નિષ્ક્રિય, સત્ય સંકલ્પ, સમસ્ત જીવોના પ્રભુ છો. એટલે એમનું સ્વરૂપ કેવું છે કપિલ ભગવાનનું, એનું જ્ઞાન દેવહૂતિને પ્રાપ્ત થયું છે. અને કહે છે તમે નિષ્ક્રિય, સત્ય સંકલ્પ, સમસ્ત જીવોના પ્રભુ છો તથા હજારો અચિંત્ય શક્તિઓથી સંપન્ન છો. પોતાની શક્તિને ગુણ પ્રવાહ રૂપે બ્રહ્મા વગેરે અનંત મૂર્તિઓમાં વિભાજિત કરીને તેમના વડે તમે પોતે જ વિશ્વની રચના વગેરે કરો છો. આપણે આ ચિંતન અનેક વાર
આગલા સ્વાધ્યાયોમાં કર્યું છે કે ભગવાને જ બ્રહ્માજીની ઉત્પત્તિ કરી અનેક અનેક જીવોની ઉત્પત્તિ કરી અને એમનાથી પોતે જ એમાંથી વિભાજિત થઈને આવ્યા છે અને પોતે જ એ માધ્યમ દ્વારા વિશ્વની રચના કરે છે. અને ચોથો શ્લોક ખૂબ જ દિવ્ય શ્લોક છે. આવો એનું ચિંતન કરીએ. અને અહીંયા ખૂબ સુંદર વિરોધાભાસ એમણે પ્રસ્તુત કર્યો છે દેવહૂતિ માતાએ. સત્વમ સત્વમ મૃતો મે જઠરેણ નાથ કથમ नु યસ્યોદર એતદાસિદ વિશ્વમ યુગાંતે વટપત્ર એકઃ શેતે સ્મ માયા શિશુરંઘ્રિપાન. ખૂબ સુંદર. આપણે કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ એ સ્વરૂપનું અહીંયા થોડું આપણને ચિંતન થશે. હે નાથ, આગળ એમણે કપિલ કરીને ઉદ્બોધન કર્યું છે, પણ જેમ જેમ એમની સ્તુતિ આગળ વધે છે તેમ તેમ સંબોધન પણ જુદા થાય છે. હવે હે નાથ એમ કરીને સંબોધન કરે છે. હે નાથ, આ કેવી વિલક્ષણ વાત છે કે જેમના ઉદરમાં આ સઘળો પ્રપંચ પ્રલય કાળ આવતા લીન થઈ જાય છે. ભગવાનના ઉદરમાં સમસ્ત બ્રહ્માંડ લીન થઈ જાય છે અને જેઓ કલ્પના અંતે માયામય બાળકનું સ્વરૂપ ધારણ કરીને પોતાના પગનો અંગૂઠો ચૂસતા એકલા જ વડવૃક્ષના પાંદડા પર શયન કરે છે. કરારવિંદે ન પદારવિંદમ એ દ્રશ્ય આપણને આપણી આંખો સમક્ષ આવશે. તો જેમના ઉદરમાં પ્રલય વખતે સમસ્ત બ્રહ્માંડ આવીને લીન થઈ જાય છે અને પછી જ્યારે કલ્પનો અંત થાય છે ત્યારે એ પોતે જ માયામય બાળકનું રૂપ ધારણ કરીને પોતાના પગનો અંગૂઠો ચૂસતા એકલા જ, કારણ કે હજી વિશ્વની ઉત્પત્તિ થઈ નથી, વડના વૃક્ષના પાંદડા પર શયન કરે છે. એવા પ્રભુ મેં તમને મારા ગર્ભમાં ધારણ કર્યા. જેના ઉદરમાં સમસ્ત બ્રહ્માંડ છે એમાં એ પરમાત્મા મારા ઉદરમાં હતા અને મેં એમને ગર્ભમાં ધારણ કર્યા. આ દેવહૂતિ પોતાની કેટલી બધી આનંદની વાત કરી રહી છે કે આ કેવી વિલક્ષણ વાત છે. આગળ હવે 5મા શ્લોકમાં કહે છે, ત્વમ દેહતંત્ર પ્રશમાય પાપમનામ નિદેશ ભાજામ ચ વિભો વિભૂતયે યથાવતારાસ્તવ શુકરાદય તથાયમપ્યાત્મ પથોપલબ્ધયે. શુકરાદાય એટલે વરાહ, શુકર એટલે કે પિગ. તો અહીંયા કહે છે, હે વિભુ, પહેલા કપિલ હતું, પછી નાથ આવ્યું, હવે હે વિભુ, તમે પાપીઓનું દમન કરવા તથા પોતાના આજ્ઞાન્વિત ભક્તોના અભ્યુદય અને ઉદ્ધાર કરવા માટે. ફરીથી વારે વારે ભાગવતમાં આપણને આ શ્લોકનું જુદા જુદા રૂપે ભાન આપણને વેદવ્યાસજી કરાવે છે કે ભગવાનનો અવતાર પાપીઓનું દમન કરવા માટે તો થાય છે જ, પરંતુ પોતાના ભક્તોનો અભ્યુદય, અને અનેક જગ્યાએ તો એનાથી પણ આગળ કે પોતાના ભક્તોને મળવા માટે, એમની સાથે લીલા કરવા માટે, જેથી કરીને જ્યારે ભક્તોને ભક્તિ કરવી હોય તો એ મારી લીલા, મારા ગુણાનુવાદ, મારા કથાનું ચિંતન કરે અને મને પામે. એને માટે ભગવાન ખાસ કરીને અવતાર લે છે. આપણે બધા જન્મીએ છીએ. જન્મ લેવો કે ન લેવો એ મારા હાથમાં ન હતું.
મારે જન્મ લેવો પડ્યો. હું મારી ઈચ્છાથી જન્મ લઈને નથી આવ્યો અને મારી ઈચ્છા પ્રમાણે મારું મૃત્યુ પણ નહીં થાય. હું આવ્યો પણ નથી મારી ઈચ્છાથી અને હું જઈશ પણ નહીં મારી ઈચ્છાથી. પરંતુ ભગવાન જ્યારે અવતાર લે છે ત્યારે સ્વેચ્છાથી લે છે. સ્વની ઈચ્છા એટલે સ્વેચ્છા. ભગવાનને લાગે કે મારે હવે અવતાર લેવો છે ત્યારે અવતાર લે છે અને જ્યારે અવતાર કાર્ય પૂરું કરે છે ત્યારે પોતે સ્વધામ પોતાની ઈચ્છા પ્રમાણે પોતે નિર્મિત કરેલા સમય, પોતે નિર્મિત કરેલા સ્થળ અને પોતે નિર્મિત કરેલા કારણથી એ સ્વધામ જાય છે. આપણે પોતે નિર્મિત કરેલા કારણથી જતા નથી, કાં તો સમય અને સ્થળ આપણે સિલેક્ટ કરી શકતા નથી. તો ભગવાન પોતાની સ્વેચ્છાથી દેહ ધારણ કરતા રહે છે. તેથી જેમ તમારા વરહા વગેરે અવતાર થયા છે તે જ રીતે આપણે આગળ જોયું આ સ્કંદમાં વરહા અવતાર થયો હતો, તો તે જ રીતે આ કપિલ અવતાર પણ મુમુક્ષુઓ એટલે કે મુક્તિ ઈચ્છનારાઓને જ્ઞાન માર્ગ બતાવવા માટે થયો છે. એટલે અહીંયા આપણને કપિલ ભગવાનના અવતારનું કારણ પણ અહીંયા આપણને બતાવે છે. 6ઠ્ઠો શ્લોક અને ખૂબ જ 6ઠ્ઠો અને 7મો શ્લોક આપણા માટે બહુ જ અગત્યનો છે, કારણ કે આપણે બધા બહુ જ્ઞાની નથી, આપણી કોઈ એટલી ખાસ વૈરાગ્ય પણ નથી, આપણું એટલું બધું તપ કે યોગ નથી, તો અને આપણે કલિયુગમાં છીએ. તો દેવહૂતિના 6ઠ્ઠો અને 7મો શ્લોક જે વર્ણન કરે છે ખૂબ જ અદ્ભુત. આવો આપણે એનું ચિંતન કરીશું. યન્નામધેય શ્રવણાનુકીર્તનાદ યત પ્રહણાદ્ય સ્મરણાદપી ક્વચિત સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે કુતઃ પુનસ્તે ભગવન્નું દર્શનાથ. ખૂબ જ અદ્ભુત અને આપણા માટે તો ખૂબ જ કામનો આ શ્લોક છે, કારણ કે આપણી શક્તિ મર્યાદિત છે, આપણી ભક્તિ મર્યાદિત છે, આપણું કીર્તન મર્યાદિત છે, આપણું વાંચન મર્યાદિત છે, આપણું જ્ઞાન મર્યાદિત છે, આપણું વૈરાગ્ય મર્યાદિત છે. આપણે કોઈ યજ્ઞ કરતા નથી, આપણે કોઈ તપ કરતા નથી. હજી પણ આપણે વાનપ્રસ્થાશ્રમમાં છીએ, પણ જાણે કે હમણાં જ 25 વર્ષના થયા એવી રીતના આપણું જીવન છે. તો અહીંયા આપણા માટે કંઈક આશ્વાસન મળે એવું દિવ્ય વર્ણન દેવહૂતિ કરે છે. હે ભગવાન, આપ જોઈ શકો છો કે ધીમે ધીમે એમનું જે સંબોધન છે એ ધીમે ધીમે વધુ ને વધુ જ્ઞાનપૂર્વક થાય છે. પહેલા કપિલે કહ્યું સંબોધન, પછી નાથ કહ્યું, 5મા શ્લોકમાં હે વિભુ કહ્યું અને 5મા શ્લોકમાં હે ભગવાન એમ સંબોધન કરે છે કે દેવહૂતિજી તમારા નામોનું શ્રવણ. ખૂબ જ અગત્યનું આ શ્લોક સંઘરી રાખજો તમારી પાસે, કારણ કે આ દેવહૂતિ પોતાના દિવ્ય પુત્ર અને ભગવાન કપિલ દેવને કહે છે હે ભગવાન, તમારા નામોનું શ્રવણ અથવા તો કીર્તન કરવાથી તથા ભૂલે ચૂકે ક્યારેક ક્યારેક તમારું વંદન કે સ્મરણ કરવાથી જ, અને આપણે પણ આવું જ કરીએ છીએ, ભૂલે ચૂકે ક્યારેક ક્યારેક ભગવાનને વંદન કરીએ છીએ, ભગવાનનું સ્મરણ કરીએ છીએ, ભગવાનનું કીર્તન પણ કરીએ છીએ, પણ ભૂલે ચૂકે કદાચ આપણે પણ ભૂલે ચૂકે જ કરતા હોઈશું, અથવા તો ક્યારેક ક્યારેક. તો દેવહૂતિ કહે છે તમારા નામોનું શ્રવણ કે કીર્તન કરવાથી હે ભગવાન, તથા ભૂલે ચૂકે કે ક્યારેક ક્યારેક તમારું વંદન કે સ્મરણ કરવાથી જ કૂતરાનું માંસ ખાનારો ચાંડાળ. મને લાગે છે કે આપણે એના કરતાં ઘણા આગળ છીએ, સારા છીએ, પણ છતાં પણ કૂતરાનું માંસ ખાનારો ચાંડાળ પણ સોમયાજી એટલે કે સોમયજ્ઞ કરનાર
બ્રાહ્મણ જેવો પૂજનીય થઈ શકે છે, તો પછી તમારું દર્શન કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય એમાં તો કહેવાનું જ શું હોય. તો આપણા માટે આ શ્લોક અગત્યનો છે, કારણ કે આપણે પણ કોઈ યજ્ઞ તપ બહુ મોટી કીર્તન કલાકોના કલાકો ભગવાનનું નામ શ્રવણ સત્સંગ કરતા નથી. ભલે આપણે કૂતરાનું માંસ ખાનારા ચંડાળ જેવા ન હોઈએ, પરંતુ આપણી ભક્તિ પણ એટલી તીવ્ર નથી. પણ ભૂલે ચૂકે પણ જો આપણે ભગવાનનું વંદનને સ્મરણ કરીએ તો સોમયાજી યજ્ઞ કરનાર, સોમયાજી યજ્ઞ વિશે આપણે ચિંતન નહીં કરીએ, કારણ કે આપણે કરવાનો છે જ નહીં. તો જે ગામ જવું નથી એ ગામનો રસ્તો શું કામ પૂછવાનો. તો એવા આપણે પણ બ્રાહ્મણ જેવા પૂજનીય થઈ શકીએ છીએ. તો પછી ભગવાનનું દિવ્ય દર્શન કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય એમાં તો શું મોટી નવાઈ, એમાં તો શું મોટું શ્રેય. એ તો જીવન છે, એ તો થઈ જ શકશે એવું દેવહૂતિ કહે છે. કારણ કે એમને તો કપિલ ભગવાનનું દર્શન કરતા સ્તુતિ કરી છે. અને પછી હવે જે કહે છે એ 7મો શ્લોક, એ પણ આપણા માટે ખૂબ અગત્યનો. અહો બતસ્વ પચતો ગરીયાન યજ્જીવાગ્રે વર્તતે નામ તુભ્યમ તે તપસ્તે જુહુવ સ્વસ્નુરાર્યા બ્રહ્માનુચારણમ. ખૂબ જ સુંદર. અને આ શ્લોક પણ આપ તમારા અંગત ડાયરીમાં નોંધી લેજો. અહીંયા દેવહૂતિ આગળ વર્ણન કરતા કહે છે, અહો તે ચાંડાળ પણ એ કારણે જ સર્વશ્રેષ્ઠ છે. ચાંડાળ પણ, આપણે તો ચાંડાળ કરતા ઘણા આગળ અને સારા છીએ. તો તે ચાંડાળ પણ એ કારણે જ સર્વશ્રેષ્ઠ છે કે તેની જીભના અગ્રભાગ પર, મેં અહીંયા બીજી લાઈનમાં હાઇલાઇટ કર્યું છે, યસ જીહ્વાગ્રે, જેની જીહ્વાના અગ્રભાગ, જીહ્વા એટલે જીભ, તેની જીભના અગ્રભાગ પર વર્તતે હોય છે નામ. નામ એટલે ભગવાનનું નામ. તુભ્યમ, તારું નામ હોય છે. ગરિયાન એટલે શ્રેષ્ઠ. તો તે ચાંડાળ પણ એ કારણે જ સર્વશ્રેષ્ઠ છે કે તેની જીભના અગ્રભાગ પર તમારું નામ વિરાજમાન છે. અને પછી કહે છે, જે શ્રેષ્ઠ મનુષ્યો તમારા નામનું ઉચ્ચારણ કરે છે. આ ખૂબ જ અગત્યનું છે આપણા માટે, કારણ કે આપણે કલિયુગમાં છીએ અને આપણી બધી જ શક્તિઓ લિમિટ છે અને આપણે પ્રમાદમાં વાંચી રહ્યા છીએ. તો જે મનુષ્યો તમારા નામનું ઉચ્ચારણ કરે છે, અહીંયા કોઈ કન્ડિશન નથી મૂકી, ચિત્ત દઈને, નાહી ધોઈને બેસીને, કે ચોખ્ખા કપડાં પહેરીને, વગેરે વગેરે, સવારના સાંજે દિવસે આ જગ્યાએ કાશીમાં બેસીને નામનું ઉચ્ચારણ કરે. આ નામનો મહિમા છે. જે ચાંડાળ પણ સર્વશ્રેષ્ઠ છે કે જો એના જીભ ઉપર ભગવાનનું નામ હોય, પણ જે શ્રેષ્ઠ મનુષ્યો તમારા નામનું ઉચ્ચારણ કરે છે તેમણે તો, અને હવે ખૂબ સુંદર કહ્યું છે, તપ, હવન, તીર્થસ્થાન, સદાચારનું પાલન અને વેદોનું અધ્યયન સર્વ કાંઈ કરી જ લીધું છે. આ ખૂબ જ અગત્યનું વિધાન આપણે માટે છે. આપણે બધા કપિલ દેવની પાસેથી બેસીને દેવહૂતિએ જે કહ્યું તે ફરી સાંભળીએ. જે શ્રેષ્ઠ મનુષ્યો તમારા એટલે ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તેમણે તો તપ, જે આપણે કરી શકતા નથી, હવન, જે આપણે કરી શકતા નથી, તીર્થસ્થાન કરી શકતા નથી, સદાચારનું પાલન,
આપણે કંઈક અંશે કરીએ છીએ અને હજી પણ વધારે સારી રીતના કરી શકીએ. વેદોનું અધ્યયન મને નથી લાગતું કે આપણે આ જન્મમાં વેદોનું અધ્યયન કરીશું. એ બધું સર્વ કાંઈ કરી જ લીધું છે. કેવી રીતના? ફક્ત તમારા નામનું સ્મરણ, તમારું નામનું ચિંતન. ફરીથી, તમારા નામનું ચિંતન પણ નહીં, તમારા નામનું ઉચ્ચારણ. જાણતા અજાણતા, પ્રમાદમાં, દ્વેષથી, પ્રેમથી, સવારે સાંજે, કપડાં પહેરીને, કપડાં પહેર્યા વગર, નાહ્યા વગર, ગમે ત્યાં જૂતા પહેરીને, તમે જે રીતે ભગવાનનું નામ લેવું હોય તે લો. અહીંયા કોઈ કન્ડિશન નથી મૂકી. શ્રદ્ધાપૂર્વક, પ્રેમપૂર્વક, જ્ઞાનપૂર્વક કોઈ કન્ડિશન મૂકી નથી અહીંયા. ફક્ત તમારા નામનું ઉચ્ચારણ. આ નામનું મહિમા છે. અને ઘણા લોકો મને મળે છે ત્યારે પૂછે છે કે વિષ્ણુ સહસ્રનામ કરતા ત્યારે 1000 નામનું આખા વિષ્ણુ સહસ્રનામનો પાઠ શાને માટે કરવાનો? આપણે તો એક શ્લોક લઈએ છીએ તો એ શ્લોકનો જ પાઠ કરીને આપણે વિષ્ણુ સહસ્રનામ કેમ નથી કરતા? તેનું મુખ્ય કારણ આ જ કે 1000 ભગવાનના નામનું ઉચ્ચારણ કરવાથી જે આનંદ, જે સદભાગ્ય આપણને પ્રાપ્ત થાય છે, તો એ જ્ઞાનનો, નામનો મહિમા જાણવો અગત્યનો છે. પણ અહીંયા ફક્ત નામનું ઉચ્ચારણ, એનો મહિમા કળિયુગમાં ખૂબ છે. અને પછી 8મા શ્લોકમાં ભગવાન કપિલ ભગવાનને કહે છે, દેહૂતિજી, તો તમે કોણ છો? તમ ત્વામહં બ્રહ્મ પરમ પુમાંસમ પ્રત્યક્ષોત્તસ્યાત્મની સંવિભાવ્યમ સ્વતેજસા ધ્વસ્ત ગુણ પ્રવાહમ વંદે વિષ્ણુમ કપિલમ વેદ ગર્ભમ. આ છેલ્લી લીટી ખૂબ જ અગત્યની, ખૂબ જ પ્રેમપૂર્વક દેવહૂતિજી કહે છે, વંદે વિષ્ણુમ કપિલમ વેદ ગર્ભમ. સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ, જેના ઉદરમાં સમસ્ત વેદ તત્વ નિહિત છે, વેદ ગર્ભમ, એવા સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ ભગવાનને, તમને હું પ્રણામ કરું છું. તો આપણે એનો ચિંતન કરીશું. કપિલ દેવજી, તમે સાક્ષાત પરબ્રહ્મ છો. આ દેવહૂતિનો મોહનો પડદો ચિરાઈ ગયો છે, એટલે હવે એમને સાક્ષાત ભગવાન સ્વરૂપ દેખાય છે. હે કપિલ દેવજી, તમે સાક્ષાત પરબ્રહ્મ છો. તમે જ પરમ પુરુષ છો. તમ ત્વામહં બ્રહ્મ પરમ પુમાંસમ. વૃત્તિઓના પ્રહારને અંતર્મુખ કરીને અંતઃકરણમાં તમારું જ ચિંતન કરવામાં આવે છે. તમે પોતાના તેજથી માયાના કાર્યભૂત ગુણ પ્રવાહને શાંત કરી દો છો. આ શબ્દ ખૂબ સુંદર છે. ત્રીજી લીટી, સ્વતેજસા. સ્વ એટલે પોતાનું, તેજસા એટલે તેજ વડે, પોતાના તેજથી ધ્વસ્ત ગુણ પ્રવાહમ. ધ્વસ્ત ગુણ પ્રવાહમ, કાર્યભૂત ગુણ પ્રવાહને તમે શાંત કરી દો છો. તથા તમારા જ ઉદરમાં સમસ્ત વેદ તત્વ નિહિત છે. આવા સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ તમને હું પ્રણામ કરું છું. અને આપણે પણ સૌ કપિલ ભગવાનને પ્રણામ કરીએ. કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાન કી જય. હવે આપણને ફરીથી મૈત્રેયજી કહે છે, ઈડિતો ભગવાનેવં કપિલાખ્ય પરઃ પુમાન વાચા વિકલ્પવયેત્યાહ માતરમ માતૃવત્સલઃ. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, માતાએ આ પ્રમાણે સ્તુતિ કરી પછી માતૃવત્સલ પરમ પુરુષ, પરહ પુમાન એટલે કે પરમ પુરુષ, પણ કેવા છે? માતૃવત્સલ, માતા પ્રત્યે વત્સલતા, વાત્સલ્ય ભાવ ધરાવે છે, એવા ભગવાન કપિલ દેવજીએ ગંભીર વાણીમાં
દેવહૂતિ માને કહ્યું. કપિલ ઉવાચ માર્ગેણાનેન માતસ્તે સુસેવ્યેનોદિતેન મે આસ્થિતેન પરામ કાષ્ઠામ ચિરાદવરોત્સ્યસી. હેમા, મેં તમને આ જે સુગમ માર્ગ બતાવ્યો છે અને દેવહૂતિના માધ્યમ દ્વારા આપણને પણ સુગમ માર્ગ બતાવ્યો છે. તો માર્ગ તો આપણે સાંભળ્યો, માર્ગને સમજ્યા, પણ પછી શું કરશું? જો જ્ઞાનને હું આચરણમાં ન મૂકું અને ખાલી કહું બહુ સરસ, મને ખબર પડી, બહુ સરસ, એનો કોઈ અર્થ જ નથી. એ જ્ઞાનને આપણે આપણા આચરણમાં ન મૂકીએ ત્યાં સુધી એ જ્ઞાન પુસ્તકીય જ્ઞાન જ કહેવાશે અને ત્યાં પુસ્તકમાં જ રહેશે. એટલે અહીંયા પણ કપિલદેવ ખૂબ સુંદર એક જ શબ્દમાં કહે છે, તેનું અવલંબન કરવાથી. મેં તમને સુગમ માર્ગ તો બતાવ્યો છે, પણ એ માર્ગ પર ચાલવું તો મારે પડશે, એનું આચરણ તો મારે કરવું પડશે. જો હું સમજ્યો હોઉં, મને ગમ્યું હોય, અને કોણે આપ્યું છે આ? ભગવાન કપિલ ભગવાન સાક્ષાત, અને એમણે પોતાની માને આપ્યું છે. તો આપણે તો એમના બાળકો છીએ. તો આવો દિવ્ય માર્ગ જે સુગમ કરી આપ્યો. સાંખ્ય યોગ શું આપણને ખબર જ ન હતી. આખા ત્રીજા સ્કંધમાં આપણને સાંખ્ય યોગનું દિવ્ય જ્ઞાન સરળતાપૂર્વક આપણને સમજાવ્યું. તો પછી તેનું અવલંબન કરવાથી, એનું કે આચરણ મૂકવાથી, એ માર્ગ પર ચાલવાથી, સતત એમનો ઉપદેશ યાદ કરતા કરતા ચાલવાથી એને અવલંબન કહેવાય. તો શું થશે આવું અવલંબન કરશો તો? અહીંયા આપણને કપિલ ભગવાન કહે છે, તમે, એટલે કે દેવહૂતિને કહે છે, પણ આપણને પણ કહે છે, તમે સત્વરે, એક સુંદર શબ્દ વાપર્યો છે, સત્વરે, એટલે કે તરત જ, જલ્દી. એવું નહીં કે આવતા જન્મમાં, 5 જન્મમાં, 50 જન્મમાં. સત્વરે શું પામશો? પરમપ્રદ પ્રાપ્ત કરી લેશો. આનાથી વધારે માર્ગદર્શન, આનાથી વધારે ગેરંટી, આનાથી વધારે સરળતા કોણ કરી આપે? પણ છતાં પણ જો આપણે એ માર્ગનું અવલંબન ન કરીએ અને આપણે પોતાની જાતને બહુ બુદ્ધિમાન સમજીએ અને કહીએ એ તો બધું ભાગવતમાં આવે, મારે તો મારી જિંદગી લૌકિકમાં જ કાઢવી છે, કારણ કે મને હજી પરમપ્રદની પ્રાપ્તિની ઈચ્છા થઈ નથી. જ્યાં સુધી આપણને અંદરથી પરમપદ પ્રાપ્ત કરવાની તરસ, જેને તીવ્ર ભક્તિ કહેવાય, તીવ્ર લાલસા કહેવાય, તીવ્ર ઈચ્છા કહેવાય, અંદરથી જ્યાં સુધી એક ખટક, એક ચુભન નહીં થાય ત્યાં સુધી આપણે આ અવલંબન માર્ગ કરશું નહીં. કારણ કે ત્યાં સુધી આપણને બીજી લૌકિક વસ્તુઓમાં સુખ ભાસે છે અને હજી પણ હું શરીર છું અને શરીરનું સુખ મારું સુખ છે એવું સતત આપણું ચિંતન રહેલું હોય છે. જ્યાં સુધી એ ચિંતન ભગ્ન નહીં થાય, જ્યાં સુધી એ ચિંતનની બહારથી હું ન નીકળું, ત્યાં સુધી મને પરમપદ પ્રાપ્ત કરવાની કોઈ ઈચ્છા થતી નથી. એના ઉપાયમાં એક જ પ્રશ્નથી તમે નક્કી કરજો કે તમને પરમપદ પ્રાપ્ત કરવું છે અત્યારે, કે લૌકિક સુખની આ સંસારની માયા હજી પણ તમારામાં છે. અને એને માટે હમણાં જ મેં એક સંતને સાંભળ્યા અને એમણે જે પ્રશ્ન એમના ભક્તોને, એટલે સત્સંગીઓને પૂછ્યો, એ જ પ્રશ્ન આપણે સૌ પોતાની જાતને પૂછીએ અને નક્કી કરીએ કે આપણે પરમપદ પ્રાપ્ત કરવા માટે બેઠા છીએ અહીંયા, કે ફક્ત શ્રવણ કરવા માટે અને પછી આ શ્રવણ પૂરું થયા પછી આપણે આપણા બેઢંગી રફતાર પ્રમાણે લૌકિક સુખમાં ડૂબવા માટે બેઠા છીએ. અને એ પ્રશ્ન આવો હતો, ધારો કે, મને નથી લાગતો કોઈ હમણાં આવશે ભગવાન આપણી પાસે સમક્ષ, પણ ધારો કે આપણે સૌ સતત સત્સંગ કરી રહ્યા છીએ. વિષ્ણુ સહસ્રનામના 235 જેટલા સત્સંગ કર્યા અને આ 85મો 86મો 87મો જે કંઈ સત્સંગ હતો ભાગવતજીનો. અનેક વાર
અનેક દિવ્ય શ્લોકોનું પારાયણ ને પઠન કર્યું, અને તે ઉપરાંત તમે જે ઘરે પોતાની ભક્તિ કરતા હો તે એ બધું ધ્યાનમાં લઈ ભગવાન કહે કળિયુગ છે, ભલે બધું પરફેક્ટ નથી, પણ ચાલો આ બધા સત્સંગને હું મળવા જઉં, અને તમને મળવા આવે કે મને મળવા આવે અને કહે કે હું તારી પર પ્રસન્ન થયો છું અને હું તને મારું પરમ પદ આપું છું, મારી સાથે હું તને વૈકુંઠ ધામ અથવા તો ગોલોક ધામ લઈ જઉં છું અત્યારે આ ક્ષણે જ. તો આપણો શું જવાબ હશે ભગવાનને? જો આપણો જવાબ એવો હોય કે ભગવાન એક કામ કરો ને, મારે આટલું બધું બાકી છે, મારા ઘરનું આ રિપેરિંગ ચાલે છે, મારે હજી આવતા અઠવાડિયે બહાર જવાનું છે, મારા દીકરાનું લગ્ન છે, મારા ગ્રાન્ડસનની ગ્રેજ્યુએશન છે, મારી ગ્રાન્ડ ડોટરની સ્વીટ 16 છે, બધું પતાવીને પછી આવું, એવું કહીશું. મારું એસ્ટેટ પ્લાનિંગનું અધૂરું કામ બાકી છે, બેંકના ખાતાઓ બધા ટ્રાન્સફર કરી દઉં કે ભગવાન ઓહો તમે આવ્યા, ચાલો હું તમારી સાથે આવું છું. કયો જવાબ તમે આપશો? અને એ જવાબ પ્રમાણે તમારી લાલસા શું છે, તમારું ધ્યેય શું છે એ નક્કી થશે. જો તમે કે હું ભગવાનને કે ચાલો ખૂબ આનંદ થયો, મારી લાયકાત તો ન હતી, પરંતુ તમે અકારણ અહૈતુકી કૃપા કરી છે અને મારું ધ્યેય તમને પ્રાપ્ત કરવાનું અને ગોલોક ધામમાં આવવાનું છે, અને જો તમે મને ગોલોક ધામ આ ક્ષણે આપતા હો, હું તમારી સાથે આવવા તૈયાર છું. એ જવાબ જો આપણો હોય તો સમજવાનું કે આપણે આપણા ધ્યેય માર્ગ પર ચાલી રહ્યા છીએ. ને તો પછી કથા સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું, તોય અખા ન ગયું અજ્ઞાન. તો અનેક કથાઓ આપણે સાંભળી છે, અનેક સ્વાધ્યાયો કર્યા છે, આપણે આપણું ધ્યેય નક્કી કર્યું છે કે કેમ? તો કપિલ ભગવાન કહે છે આ સુગમ માર્ગ મેં તમને બતાવ્યો છે, એનું અવલંબન કરવાથી તમે સત્વરે પરમપદ પ્રાપ્ત કરી લેશો. અને પછી હજી પણ જો તમને શંકા હોય કે આ તો બધું કથામાં છે, જ્યાં સુધી તમારી શ્રદ્ધા અડગ નથી, જ્યાં સુધી તમારી શ્રદ્ધા આ શાસ્ત્રમાં 100% નથી, ત્યાં સુધી તમને ફળ નહીં મળે. એટલે 11મા શ્લોકમાં કપિલ ભગવાન કહે છે શ્રદ્ધસ્ત્વૈતન્મતમ મહ્યમ જુષ્ટમ યદ બ્રહ્મવાદિભિ યેન મામ ભયમ યાયા મૃત્યુ મૃચ્છંત દિદઃ. દેવહૂતિને કહે છે, પણ આપણને પણ કહે છે, તમે હે માતા, તમે મારા આ મતમાં વિશ્વાસ કરો. કર્યું છે શ્રદ્ધા, તમે મારા આ મતમાં વિશ્વાસ કરો. આ કોણ કહી રહ્યું છે? ભગવાન પોતે, કપિલ ભગવાન. અને કયા લોકોએ આ માર્ગનું સેવન કર્યું છે? બ્રહ્મવાદી લોકોએ આ માર્ગનું સેવન કર્યું છે. એટલે એવું નથી કે આ પહેલી વાર જ આ માર્ગ ખુલ્યો છે. આ માર્ગ પર અનેક બ્રહ્મવાદી લોકો ગયા છે અને એના વડે એમણે ભગવત પ્રાપ્તિ કરી લીધી છે, અને એના વડે તમે મારા જન્મ મરણ રહિત સ્વરૂપને પ્રાપ્ત કરી લેશો. એટલે ભગવાન પોતે અહીંયા કહે છે એના વડે તમે મારા જન્મ મરણ સહિત સ્વરૂપને પ્રાપ્ત કરી લેશો. અને પછી જે કહે છે આપણને લાગુ પડે છે, કારણ કે હજી પણ આપણે ડગુમગુ છીએ, બધું છોડી દેવા તૈયાર નથી, કાં તો બધું છૂટતું નથી. આમ તો કહીએ છીએ કે મારું કશું છે નહીં, પણ છોડવાનું આવે ત્યારે છૂટતું નથી. એક કવિતાનો સંદર્ભ આપું, તારું કશું ન હોય તે તો છોડીને આવતું, તારું કશું ન હોય તો છોડીને આવતું, અને તારું બધું જ હોય તો છોડી બતાવતું. તો આપણને તો કશું છોડવું છે નહીં. તો એવા લોકો જે મારા મતને જાણતા નથી, આવો દિવ્ય મત આપ્યો છે, એ મતને જાણતા નથી, તો આપણને શું પ્રાપ્ત થશે?
જો આપણે આ માર્ગ ઉપર નહીં જઈએ તો જે લોકો મારા મતને જાણતા નથી તેઓ જન્મ મૃત્યુના ચક્રાવામાં પડે છે. આ બે શ્લોક અદ્ભુત કે આનું અવલંબન કરવાથી શું મળશે અને આનું અવલંબન ન કરવાથી અથવા તો આ મત ન જાણવાથી અથવા એ મતમાં વિશ્વાસ ન રાખવાથી, અને આ મત કોઈ મારો નથી, કોઈ પુરુષનો નથી, કોઈ લૌકિક માણસનો નથી, આ ભગવાન કપિલદેવ પોતે કહે છે. એનાથી વધારે સ્ટ્રોંગ મત આપનારું કોઈ હોઈ ન શકે, એનાથી વધારે સારી ગેરંટી આપનારું, એનાથી વધારે કોઈ વોરંટી આપનારું છે નહીં. વોરંટી અને ગેરંટી કોણ આપી રહ્યું છે? વોરંટી અને ગેરંટી આપનારો માણસ જ ઉડી જાય તો એ વોરંટીનો શું અર્થ? પણ અહીંયા જન્મ મરણ સહિત રહિત સ્વરૂપ એવું ભગવાનનું છે. તો આ બે શ્લોક ખૂબ જ અગત્યના આપણા માટે. આવો આગળ વધીએ. 12મો શ્લોક. મૈત્રેય ઉવાચ ઇતિ પ્રદર્શ્ય ભગવાન સતીમ તામાત્મનો ગતિમ સ્વમાત્રા બ્રહ્મવાદિન્યા કપિલોનુમતો યય. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે પોતાના આત્મજ્ઞાનનો શ્રેષ્ઠ ઉપદેશ કરીને પોતાની બ્રહ્મવાદી માતાની અનુમતિ લઈને શ્રી કપિલદેવ ત્યાંથી સીધાવી ગયા. બધું પરિપૂર્ણ થયું એટલે પોતાની માતાને આ શ્રેષ્ઠ આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યા પછી અહીંયા પણ આત્મજ્ઞાનનો ઉપદેશ છે. અને આ કેવો ઉપદેશ છે? શ્રેષ્ઠ, ધ બેસ્ટ. એટલે પોતાની બ્રહ્મવાદી માતાની અનુમતિ લઈને, ભગવાન છે પણ માતાની અનુમતિ લઈને ત્યાંથી સીધા આવે છે. 13મા શ્લોકમાં પઠન કરીશું. સાચા પિતનયોક્તેન યોગાદેશેન યોગયુક્ તસ્મિન્નાશ્રમા પીડે સરસ્વત્યા સમાહિતા. ત્યારે દેવહૂતિજી પણ સરસ્વતીના મુગટ સમા પોતાના આશ્રમમાં, આ બધું સરસ્વતી નદીને કિનારે સિદ્ધપુરમાં થઈ રહ્યું છે. તો પોતાના આશ્રમમાં પોતાના પુત્રે ઉપદેશ કરેલા યોગ સાધન દ્વારા યોગનો અભ્યાસ કરતા કરતા સમાધિમાં સ્થિત થઈ ગયા. આપણને પણ આ ઉપદેશ મળેલો છે. આપણે એનો શું ઉપયોગ કરીશું એ આપણી પર આધાર છે. પણ દેવહૂતિ માતાએ એ પોતાના પુત્રએ આપેલા ઉપદેશ પર યોગ સાધના દ્વારા યોગનો અભ્યાસ કરતા કરતા સમાધિમાં સ્થિત થઈ ગયા. ત્રિકાળ સ્નાન કરવાથી તેમની વાંકડિયા લટો શ્વેત જટાઓમાં પરિણમી તથા ચીર વસ્ત્રોથી ઢંકાયેલું શરીર ઉગ્ર તપસ્યાને કારણે દુર્બળ થઈ ગયું. અને પછી 15મો શ્લોક લઈશું. પ્રજાપતે કર્દમસ્ય તપયોગ વિજૃંભિતમ સ્વર્ગાહસ્વ મનોપમ્યમ પ્રાપ્ત્યર્થમ વૈમાનિકેરપી. આપણે તો શું છોડી શકીએ? આપણને આપણું ઘર મહેલ જેવું લાગે છે. નથી એમાં હીરા, નથી મોતી, નથી કોઈ મોટી જાયદાદો. પણ અહીંયા દેવહૂતિએ શું શું ત્યાગ કર્યું તેનું વર્ણન છે. તેમણે પ્રજાપતિ કર્દમના તપ અને યોગ બળથી, કર્દમ ઋષિ એમના પતિ છે, મળેલા અનુપમ ગૃહસ્થીનો સુખ ત્યાગ કર્યો કે જે સુખ માટે દેવતાઓ પણ તલસતા હતા. કર્દમ ઋષિ અને દેવહૂતિનો જે સુખ હતું, જે સમૃદ્ધિ હતી, એને માટે સ્વર્ગના દેવતાઓ પણ કહે કે અમને આવું મળે તો સારું. એવી એમની સમૃદ્ધિ. આપણી તો એ કોઈ છે નહીં, પણ છતાં આપણાથી છૂટતું નથી. એવા સુખનો ત્યાગ દેવહૂતિ માતાએ કર્યો. અને પછી હવે જે વર્ણન આવે છે, તમે આપણે પોતપોતાના ઘરનું વર્ણન મનમાં રાખજો કે જે હજી આપણાથી છૂટતું નથી. અને દેવહૂતિએ શું છોડ્યું? ભગવત પ્રાપ્તિ કરવી હોય તો શું કરવાનું એનું આ વર્ણન છે. આ ગૃહસ્થીમાં શું શું હતું? જેમાં દૂધના ફીણ જેવા સ્વચ્છ અને સુકોમળ પથારીવાળા હાથી દાંતના પલંગ.
આની સાથે આપણા ઘરમાં શું શું છે એનું આપણે ચિંતન કરતા જ જઈશું કે આપણો પલંગ કેવો છે. સોનાના પાત્રો યાદ રાખજો, તમારા ઘરની કેટલી સમૃદ્ધિ છે એને મારા ઘરની કેટલી છે એનું કમ્પેરિઝન કરજો, અને છતાં પણ આપણાથી છૂટતું નથી. યાદ રાખજો, સોનાના સિંહાસન, તેમના પર કોમળ કોમળ ગાદીઓ પાથરેલી હતી, જેની સ્વચ્છ સ્ફટિકમણી અને મહામરકત મણીની ભીંતોમાં રત્નોની બનેલી રમણી મૂર્તિઓ સહિત મણિમય દીપક ઝગમગી રહ્યા હતા. હવે યાદ રાખજો, તમારી પાસે કેટલા ડાયમંડ છે, કેટલા મણી છે, કેટલું સોનું છે, કેટલું ચાંદી છે, કેટલા હીરા છે, અને આ દેવહૂતિ શું છોડી રહ્યા છે. એટલે ઘણીવાર આપણે કે એ તો છોડે, એમની પાસે હતું શું? ના ના, આપણી પાસે શું છે? આપણે તો એમની સામે ભિખારી જેવા દેખાઈએ છીએ. જે ફૂલોથી લચી પડેલા અનેક દિવ્ય વૃક્ષોથી સુશોભિત હતો. આ ઘર એમનું ફૂલોથી લચી પડેલા અનેક દિવ્ય વૃક્ષોથી સુશોભિત હતો, જેમાં અનેક પ્રકારના પક્ષીઓનો કલરવ અને મદોન્મત ભમરાઓનો ગુંજારવ થતો રહેતો હતો. જ્યાંની કમળગંધથી સુવાસિત વાવોમાં કરદમજી સાથે તેમનો પ્રેમ પામીને ક્રીડા માટે પ્રવેશવાથી તેમના એટલે કે દેવહૂતિના ગુણગાન ગંધર્વો કરતા રહેતા હતા. સ્વર્ગના ગંધર્વો કરદમ ઋષિના અને દેવહૂતિના ગુણગાન કરે છે. આપણને કોણ આપણું ગુણગાન કરે છે તે યાદ રાખજો. અને આ બધું, આટલી બધી દિવ્યતા, આટલી બધી સમૃદ્ધિ, આટલી બધી દિવ્ય વસ્તુઓ હોવાથી એને પામવા માટે ઇન્દ્રાણીઓ એટલે સ્વર્ગના દેવ ઇન્દ્રને એની ઇન્દ્રાણીઓ પણ લાલસા કરતી રહેતી હતી. એવા ગૃહો ધ્યાનની પણ મમતા દેવહૂતિએ ત્યજી દીધી. હવે આપણે યાદ રાખીશું કે આ બધું જો દેવહૂતિ છોડી શકે તો મારી પાસે શું એવું મોટું છે હું છોડી શકું? જો ભગવાન હમણાં આવે ને કે ચાલો મારી સાથે, જવું કે ના જવું? આ પ્રશ્ન આજે આપણને સૌને સતાવવો જોઈએ આખો દિવસ, કે આ બધું સાંભળ્યા પછી જો ખરેખર ભગવાન મને કહે કે ચાલ મારી સાથે, તો હું જઈશ કે નહીં જવું? આ દરેકનો જવાબ આપણે પોતપોતાએ આપવો પડશે. પરંતુ પુત્ર વિયોગથી વ્યાકુળ થઈ જવાને કારણે અવશ્ય તેમનું વદન થોડુંક ઉદાસ છે. કારણ પુત્ર કોણ છે? કપિલ ભગવાન પોતે છે. કપિલ ભગવાન પોતે એમને અનુમતિ લઈને પછી સીધાવ્યા છે, એટલે એનો વિયોગ એમને સાલે છે કે અત્યાર સુધી આ દિવ્ય સંવાદ, દિવ્ય સત્સંગ કર્યો એ મારો પુત્ર સાક્ષાત કપિલ ભગવાન મારી સાથે નથી. પતિના વનમાં ગયા પછી પણ પુત્રનો પણ વિયોગ થવાથી તેઓ આત્મજ્ઞાન સંપન્ન હોવા છતાં પણ એવા વ્યાકુળ થઈ ગયા જેમ વાછરડું છૂટું પડી જવાથી તેને વહાલ કરનારી ગાય વ્યાકુળ થઈ જાય છે. કારણ કે આ પરમ તત્વનો વિરહ છે, આ કોઈ લૌકિક વિરહ નથી. વત્સે ગૌરી વત્સલા, જેમ વાછરડું છૂટું પડી જવાથી તેને વહાલ કરનારી ગાય વ્યાકુળ થઈ જાય છે, એવી રીતના દેવહૂતિ વ્યાકુળ થઈ ગયા. 22મા શ્લોકમાં જઈશું. વત્સ વિદુર મૈત્રેયજી કહે છે, પોતાના પુત્ર કપિલદેવ રૂપ ભગવાન શ્રી હરિનું જ ચિંતન કરતા કરતા દેવહૂતિજી થોડાક જ દિવસોમાં આવા ઐશ્વર્ય સંપન્ન ઘરથી પણ ઉપરક્ત એટલે કે વિરક્ત થઈ ગયા. પછી 23મા શ્લોકમાં જઈશું. ધ્યાયતી ભગવત રૂપમ યદાહ ધ્યાન ગોચરમ સુતઃ પ્રસન્ન વદનમ સમસ્ત વ્યસ્ત ચિંતયા. તે પછી કપિલદેવજીએ
ના ધ્યાન કરવા યોગ્ય જે પ્રસન્ન વદન કમળયુક્ત સ્વરૂપનું વર્ણન કર્યું હતું એનું આપણે ચિંતન અનેક અધ્યાયો પહેલા કર્યું હતું કે ભગવાનનું દિવ્ય સ્વરૂપ કેવું છે, એમના આયુધો કેવા છે, એમનો શૃંગાર કેવો છે, એમનો દિવ્ય શ્રીઅંગ કેવું છે અને એનું કેવી રીતના દર્શન કરવાનું, ચરણ કમળથી ધીમે 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 ઉપર જવાનું આપણું ચિંતન ખૂબ સુંદર કર્યું હતું આપણે. એવી જ રીતના એક એક અવયવનું તથા તે સમગ્ર રૂપનું પણ ચિંતન કરતા કરતા તે ધ્યાનમાં તત્પર થઈ ગયા. અને પછી 24 ને 25મો શ્લોક લઈશું. અને ખૂબ સુંદર શ્લોક છે. 24મો શ્લોક તો અદ્ભુત છે. ભક્તિ પ્રવાહ યોગેન વૈરાગ્યેણ બલીયસા યુક્તાનુષ્ઠાન જાતેન જ્ઞાનેન બ્રહ્મ હેતુના. ને 25મો શ્લોક પણ વાંચી લઈશું, પછી આપણે એનો અર્થ કરીશું. વિશુદ્ધેન તદાત્માન માત્મના વિશ્વતો મુખમ સ્વાનુભૂત્યાતિરોભૂત માયા ગુણ વિશેષણમ. ભગવદ ભક્તિના પ્રવાહથી, ભક્તિ પ્રવાહ યોગેન, પ્રબળ વૈરાગ્યથી, વૈરાગ્યેણ બલીયસા, પ્રબળ વૈરાગ્યથી અને કર્મોના યથાયોગ્ય અનુષ્ઠાનથી ઉપજેલા અને બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનારા જ્ઞાન વડે ચિત્ત શુદ્ધ થઈ જવાથી તેઓ એટલે કે દેહૂતિજી તે સર્વવ્યાપક આત્માના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. કેવી રીતના? ભગવત ભક્તિના પ્રબળ પ્રવાહથી, પ્રબળ વૈરાગ્યથી અને બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનારા જ્ઞાન વડે એમનું ચિત્ત શુદ્ધ થઈ ગયું. અને એવું થવાથી દેવહૂતિજી સર્વવ્યાપક આત્માના ધ્યાનમાં મગ્ન થઈ ગયા કે જે આત્મા પોતાના સ્વરૂપના પ્રકાશથી માયાજનિત આવરણને દૂર કરી દે છે. એ પરમાત્મા પોતાના સ્વરૂપના પ્રકાશથી માયાજનિત આવરણને દૂર કરી દે છે. છવ્વીસમો શ્લોક એમાં કહે છે, હવે નિરંતર સમાધિમાંથી સ્થિત રહેવાને કારણે વિષયોના સત્યપણાની તેમની ભ્રાંતિ દૂર થઈ. જ્યાં સુધી આ ભ્રાંતિ દૂર નહીં થાય વિષયોના સત્યપણાની, આપણને વિષયો સત્ય લાગે છે, લૌકિક સુખ સત્ય લાગે છે, જગત સુખ સત્ય લાગે છે, આપણો દેહ સત્ય લાગે છે, આપણને દેહાધ્યાસ છે, લૌકિક સુખ આપણને સાચા લાગે છે, વિષયો સાચા લાગે છે, વિષયનું સુખ સાચું લાગે છે. તો જ્યાં સુધી વિષયોના સત્યપણાની ભ્રાંતિ આપણી દૂર થતી નથી ત્યાં સુધી આપણને મુક્તિ મળવાની નથી. તો અહીંયા દેહૂતિમાં શું થયું? નિરંતર સમાધિમાં, નિરંતર એટલે સતત, આપણને સમાધિ લાગતી જ નથી, પણ લાગે તો નિરંતર રહેતી પણ નથી. તો નિરંતર સમાધિમાં સ્થિત રહેવાને કારણે વિષયોના સત્યપણાની તેમની ભ્રાંતિ દૂર થઈ અને પોતાના શરીરનું પણ સાન ભાન રહ્યું નહીં. ખૂબ જ અગત્યનું. અને પછી એનું દ્રષ્ટાંત ખૂબ સુંદર આપ્યું છે. કેવી રીતના પોતાના શરીરનું પણ સાન ભાન રહ્યું નહીં? જેમ જાગી ગયેલા મનુષ્યને સ્વપ્નમાં જોયેલા પોતાના શરીરની સ્મૃતિ રહેતી નથી. જ્યારે આપણે સ્વપ્નમાં પોતાને જોઈએ અને એ વખતે જે શરીર હોય એની સ્મૃતિ જાગ્યા પછી રહેતી નથી, એવી જ રીતના એમની સત્યપણાની વિષયોની ભ્રાંતિ દૂર થવાથી એમને પોતાના શરીરનું પણ સાન ભાન રહ્યું નહીં. એમના શરીરનું પોષણ પણ બીજાઓ વડે જ થતું હતું, પરંતુ કોઈ પણ પ્રકારનો માનસિક ક્લેશ નહીં હોવાને કારણે તે દુર્બળ થયું નહીં. તેમનું તેજ અધિક નિખર્યું છે. જેમ જેમ આપણામાં સાત્વિકતા, ભગવાનની સ્થિતિ,
ભગવત પ્રેમની સ્થિતિ, સતત ભગવાનનું ચિંતન કરવાથી ભગવાન આપણા હૃદયમાં આવીને વસે છે, ત્યારે આપણું તેજ ભગવાનના તેજને લીધે નિખરી ઉઠે છે અને તે મેલને કારણે ધુમાડાયુક્ત અગ્નિની જેમ સુશોભિત થવા લાગ્યું. તેમના વાળ વિખરાઈ ગયા. મુક્ત કેશમ, 29મા શ્લોકમાં મેં હાઇલાઇટ કર્યું છે. મુક્ત કેશમ, એમના વાળ વિખરાઈ ગયા અને માથા પરથી વસ્ત્ર પણ ગતાંબરમ, સરકી ગયું હતું. તો પણ નિરંતર ભગવાનમાં જ ચિત્ત પરોવાયેલું રહેવાને કારણે તેમને પોતાના તપો યોગમય શરીરનું કશું જ સાન ભાન ન હતું. આપણને શરીરનું સાન ભાન સતત રહ્યા કરે છે. સતત આપણને દેહાધ્યાસ છે. સતત આપણને દેહાભિમાન છે. હું શરીર છું, શરીરનું એક એક અંગ એટલે હું છું, શરીરનું સુખ એ હું છું, શરીરનું દુઃખ એ હું છું. જ્યારે અહીંયા એમને શરીરનું કશું જ સાન ભાન રહ્યું ન હતું. કેવળ પ્રારબ્ધ જ તેમનું રક્ષણ કરતું હતું. અહીંયા દિવ્ય વર્ણન આપણને એમનું જોવા મળે છે. અને હવે આ ખૂબ 30મા શ્લોકમાં ખૂબ સુંદર વર્ણન આપ્યું છે દેવહૂતિજી માતાનું. એવં સા કપિલોક્તેન માર્ગેણાચરિત પરમ આત્માનમ બ્રહ્મ નિર્વાણમ ભગવંત મવાપહ. અદ્ભુત શ્લોક છે આ, અને આપણે આનું ચિંતન આગળ પણ બહુ જ ભારપૂર્વક કર્યું છે. હે વિદુરજી, આ પ્રમાણે કપિલ દેવજીએ બતાવેલા માર્ગ વડે દેવહૂતિજીએ થોડાક જ સમયમાં, ફરીથી આપણને કહેવામાં આવ્યું છે બહુ સમય લાગ્યો નથી, એકવાર એમને એમના મોહનો પડદો ચિરાઈ ગયો અને જ્ઞાન થયું, તો થોડાક જ સમયમાં નિત્ય મુક્ત પરમાત્મ સ્વરૂપ શ્રી ભગવાનને પ્રાપ્ત કરી લીધા. કેવી રીતના પ્રાપ્ત કરી લીધા? તો કે કપિલ દેવજીએ બતાવેલા માર્ગ વડે, માર્ગેણા ચિરત, ચીંધેલા માર્ગથી, બતાવેલા માર્ગ, ચિરત માર્ગેણા ચિરત. આગળ આપણે ચિંતન કર્યું કે એ માર્ગ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને આગળ વધવાનું કપિલજીએ આપણને કહ્યું છે. તો એનું જ વર્ણન છે. અને પછી 31મો શ્લોક લઈશું. ત્વદ્વીરાસેત પુણ્યતમમ ક્ષેત્રમ ત્રૈલોક્ય વિશ્રુતમ નામ્ના સિદ્ધપદમ યત્ર સા સંસિદ્ધિમુપેયુષી. હે વીરશ્રેષ્ઠ, ફરીથી મૈત્રેયજી વિદુરજીને કહે છે, વીરશ્રેષ્ઠ, જે સ્થળ પર દેવહૂતિજીને સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી તે પરમ પવિત્ર ક્ષેત્ર, પુણ્યતમમ એટલે કે પરમ પવિત્ર ક્ષેત્રમ, ત્રૈલોક્ય વિશ્રુતમ એટલે કે ત્રિલોકમાં સિદ્ધપદ નામે વિખ્યાત થયું. ત્રણેય લોકમાં એટલે પૃથ્વી પર અને ત્રણેય લોક. તો એ સિદ્ધપુર ગુજરાતમાં આવેલું છે. હમણાં જ હું જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ત્યાં હતો ત્યારે ત્યાં હું ગયો હતો. બિંદુ સરોવર, ત્યાં આપણે એનું ચિંતન અને દર્શન મેં આપને કરાવ્યું હતું થોડા સ્વાધ્યાયો પહેલાં સિદ્ધપુરનું. તો એ પરમ પવિત્ર ક્ષેત્ર ત્રણેય લોકમાં સિદ્ધપદ નામે વિખ્યાત થયું. અને પછી આગળ કહે છે 32મો શ્લોક. તસ્યાસ્ત દ્યોગ વિદુત માર્ત્યમ મર્ત્યમ ભૂત્સરિત સ્ત્રોતસામ પ્રવરા સૌમ્ય સિદ્ધિદા સિદ્ધ સેવિતા.
સૌમ્ય. ફરીથી વિદુરજીને સંબોધન કરતા કહે છે, હે સાધુ સ્વભાવના વિદુરજી, યોગ સાધના થકી દેવહૂતિના શરીરના સગળા દૈહિક મળ દૂર થઈ ગયા અને તે એક નદીના રૂપમાં પરિણમ્યા. અને એ નદી સિદ્ધગણો વડે સેવાયેલી છે અને બધા પ્રકારની સિદ્ધિ આપનારી છે. એટલે ત્યાં જે નદીનું સ્વરૂપ આવ્યું હજી પણ છે ત્યાં, એ બધા સિદ્ધોથી સેવાયેલી અને બધા પ્રકારની સિદ્ધિ આપનારી છે. મહાયોગી ભગવાન કપિલજી, કપિલોપી મહાયોગી ભગવાન પિતુરાશ્રમાત. મહાયોગી ભગવાન કપિલ પણ માતાજીની આજ્ઞા લીધા પછી પિતાજીના આશ્રમથી ઈશાન ખૂણા તરફ સીધાવી ગયા હતા. 34મા ને 35મા શ્લોકનું આપણે વાંચન કરીશું. એ પહેલા 34મો શ્લોક આપણે સંસ્કૃતમાં વાંચીશું. સિદ્ધચારણ ગંધર્વૈ મુનિભિ ચા સરોગણૈ સ્તુયમાન સમુદ્રેણ દત્તાહરણ નિકેતન. ત્યાં આગળ ભગવાન કપિલજી પધાર્યા. ત્યાં સ્વયં સમુદ્રએ તેમનું પૂજન કરીને તેમને સ્થાન આપ્યું હતું. તેઓ ત્રણેય લોકની શાંતિ પ્રદાન કરવા માટે યોગ માર્ગનું અવલંબન કરીને સમાધિમાં સ્થિત થઈ ગયા. અને પછી સિદ્ધો, ચારણો, ગંધર્વો, મુનિઓ અને અપ્સરાઓ કપિલ ભગવાનની સ્તુતિ કરે છે. તથા સાંખ્યના આચાર્યો, સાંખ્ય યોગના આચાર્યો પણ તેમનું સર્વ પ્રકારે સ્તવન કરતા રહે છે. કારણ કે સાંખ્ય યોગના આચાર્ય છે કપિલ ભગવાન, એમણે સાંખ્ય યોગનો આપણને ઉપદેશ આપ્યો છે. તો સાંખ્ય યોગના પણ આચાર્યો એમનું સર્વ પ્રકારે સતત સ્તવન કરતા રહે છે. 36મો શ્લોક. એતે એત નિગદિતમ તાત યત્પૃષ્ઠોહમ તવાનઘ કપિલસ્ય ચ સંવાદો દેવહૂત્યાશ્ચ પાવન. ધીમે ધીમે આપણે જોઈશું તો વિદુરજીના અનેક સંબોધન છેલ્લા થોડાક શ્લોકોમાં આપણને મળ્યા. અહીંયા આપણને કહે છે, હે નિષ્પાપ વિદુરજી. અનઘ એટલે કે નિષ્પાપ. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન પણ અનેક વાર અર્જુનને અનઘ એવું કહીને સંબોધે છે. અહીંયા વિદુરજીને મૈત્રેયજી કહે છે, હે નિષ્પાપ વિદુરજી, તમારા પૂછવાથી મેં તમને ભગવાન કપિલ અને દેવહૂતિજીનો આ પરમ પવિત્ર સંવાદ સંભળાવ્યો. પાવન, પરમ પવિત્ર સંવાદ સંભળાવ્યો. કપિલસ્ય ચ સંવાદો દેવહૂત્યાશ્ચ પાવન. એટલે હવે એમનો સંવાદ પૂરો થયો અને પછી હવે ફલશ્રુતિ 37મા શ્લોકમાં છે. અદ્ભુત ફલશ્રુતિ છે. 100% વિશ્વાસ, 100% શ્રદ્ધા, એટલે કે અડગ વિશ્વાસ ને અડગ શ્રદ્ધા હોય તો આ ફલશ્રુતિ આપણને પ્રાપ્ત થાય છે ને થાય છે. તો એવી ફલશ્રુતિ આપણે ગયા અધ્યાયના છેલ્લા શ્લોકમાં પણ જોઈ હતી અને આ 37મા શ્લોકમાં પણ જોઈશું. તો આવો ગયા અધ્યાયની ફલશ્રુતિ જોઈશું અને આ અધ્યાયની ફલશ્રુતિથી આપણે પૂર્ણાહુતિ કરીશું. બત્રીસમા અધ્યાયના 43મા શ્લોકમાં પણ ફલશ્રુતિ હતી, જે આપણે ગયા અઠવાડિયે એનું ચિંતન કર્યું હતું. એમાં કહે છે, જે મનુષ્ય મારામાં ચિત્ત જોડીને આ જ્ઞાન ઉપદેશનું એક વાર પણ શ્રદ્ધાપૂર્વક શ્રવણ અથવા તો કથન કરશે તે
મારા પરમ પદને પામશે, એવું કપિલ ભગવાન પોતે પોતાની માતા દેવહૂતિને કહે છે. અને આપણે જોયું કે આ 33મા અધ્યાયમાં દેવહૂતિ પરમ પદને મોક્ષ પદને પામ્યા છે. એટલે એમનું વચન, એમનું જે ફલશ્રુતિ હતી એ સાચી પડી, એટલે સાચી છે. અને હવે જે ફલશ્રુતિ છે તે આ 33મા અધ્યાયની છે. અને તે વિદુરજીને મૈત્રેયજી કહે છે. આવો અદ્ભુત શ્લોક છે, એનું પઠન કરીશું. ય ઇદમ મનુશૃણોતિ યો ભિદ્ધતે, ય ઇદમ શૃણોતિ યો ભિદ્ધતે કપિલ મુનિર્મત્માત્મયોગ ગુહ્યમ ભગવતી કૃતધિ સુપર્ણકેતા ઉપલભતે ભગવત પદારવિંદમ. ખૂબ સુંદર ફલશ્રુતિ છે. આ કપિલ દેવજીનો મત એટલે કે સાંખ્ય મત અધ્યાત્મ યોગનું ગૂઢ રહસ્ય છે. ગુહ્યમ ગૂઢ. બીજા શ્લોકના 37મા શ્લોકના બીજા ચરણમાં અંતિમ શબ્દ છે ગુહ્યમ. આ ગૂઢ રહસ્ય છે. અને ય ઇદમ અનુશૃણો, ય ઇદમ મનુશૃણોતિ, જે ઇદમ એટલે આને, એટલે કે આ ગૂઢ રહસ્યનું શ્રવણ કરે છે. યો ભિદ્ધતે, અથવા તો જે એનું વર્ણન કરે છે તે. અત્યારે આપણે બધા જ એનું શ્રવણ કરી રહ્યા છે, બહુ વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિપૂર્વક. અને ભલે હું વર્ણન કરતો પણ હું પણ સાંભળી રહ્યો છું. એટલે આપણે બધા જ એનું શ્રવણ કરી રહ્યા છીએ. તો જે અનુશ્રવણ અને વર્ણન કરે છે તે ભગવાન ગરુડ ધ્વજની ભક્તિથી યુક્ત થઈને, એનું ફળ શું મળશે? તો ભગવાન ગરુડ ધ્વજ એટલે કે ભગવાન વિષ્ણુની ભક્તિથી યુક્ત થશું. અને પછી શું થશે અને ક્યારે થશે? સત્વરે, એટલે કે બહુ જ જલ્દી, તરત જ. શું પ્રાપ્ત થશે? મહેલ પ્રાપ્ત થશે, રોલ્સ રોયસ પ્રાપ્ત થશે, પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે, કીર્તિ પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? એ બધું નથી અહીંયા. સત્વરે લભતે ભગવત પદારવિંદમ. ભગવાન શ્રી હરિના ચરણ વિંદોને પ્રાપ્ત કરે છે, એટલે કે ભગવાનના ચરણ કમળને પ્રાપ્ત કરે છે. એવું આ દિવ્ય ફલશ્રુતિ આપણને આ 33મા અધ્યાયના 37મા શ્લોકમાં સાંભળવા મળે છે. આવો આ દિવ્ય સાંખ્ય યોગ આપણને ભગવત કૃપાથી, સદગુરુ કૃપાથી, અનેક સંતોના આશીર્વાદ અને કૃપાથી પ્રાપ્ત થયો. એ ખરેખર આપણા માટે ખૂબ જ આનંદની વાત છે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામદષ્ટા દશસહસ્ત્રયામ પારમહંસ્યામ સંહિતાયામ તૃતીયસ્કંધે કાપિલેયોપાખ્યાને ત્રયસ્ત્રિંશોऽધ્યાયઃ. ત્રીજા સ્કંધ અંતર્ગત કાપિલેય ઉપાખ્યાનમાંનો 33મો અધ્યાય સમાપ્ત થાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઇતિ તૃતીય સ્કંદ સમાપ્તઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ત્રીજો સ્કંદ પણ અહીંયા સમાપ્ત થાય છે. ભગવત કૃપાથી, સદગુરુ કૃપાથી, અનેક સંતોના આશીર્વાદથી આપણે આજે ત્રીજો સ્કંદ પરિપૂર્ણ કર્યો છે. એનો આનંદ અવર્ણનીય છે. અને હંમેશા એ આનંદ આપણી સાથે રહેશે. એનું ચિંતન આપણી સાથે રહેશે, એનું અનુકરણ આપણી સાથે રહેશે, એને આપણે આચરણમાં મૂકીશું
એને માટે ભગવાન આપણને શક્તિ, સમજણ અને સમય આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. તો આપણે આ દિવ્ય કપિલાખ્યાન સાંખ્ય યોગ ત્રીજા સ્કંધનો ખૂબ સુંદર રીતે આપણને પ્રાપ્ત થયું. આવો પૂર્ણાહુતિ તરફ વધીએ. આપણે આ સ્કંધમાં આપણે ઉદ્ધવ અને વિદુરજીનો સંવાદ પણ સાંભળ્યો, અને વિદુરજી અને મૈત્રેયનો પણ સંવાદ જે હરિદ્વારમાં ગંગા કિનારે થયો હતો તેનું પણ ખૂબ દિવ્ય વાંચન કર્યું. એ માટે ભગવાનની ખૂબ 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 આભાર, ખૂબ ખૂબ નમન, ખૂબ ખૂબ વંદન.